નમસ્કાર મિત્રો, હું છું કલ્પ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે આયર્ન મેન ઓફ ઇન્ડિયા વિશે આજ થોડી વાત કરવા આવ્યો છું તમારા જોડે. આ વર્ષ એમનું 7 શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જેટલા પણ કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, અલગ અલગ જેટલા પણ લેખકો છે, જેટલા પણ વક્તાઓ છે, શ્રોતાઓ છે, એ એમની રીતે આને ઉજવી રહ્યા છે. અને એક આવો વિચાર તમારા પ્રિય ડૉક્ટર યોગેશ રાજગોર સર કે જે ઘણીવાર આપણા ત્યાં આવી ચૂક્યા છે, ઘણા બધા રસપ્રદ એપિસોડ્સ એ આપી ચૂક્યા છે. એમના વિચાર મારી સામે મૂક્યો અને અમે એના ઉપર ચર્ચા કરી કે આપણે કેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલને અને એમના જીવન અને એમના ચરિત્રને ઉજવી શકીએ. અને પછી વિચાર આવ્યો કે શું કામ આપણે એક સિરીઝ રેકોર્ડ ના કરીએ એમના આખા જીવન ઉપર. અને બસ એ વિચાર હતો અને આજે હકીકત છે. આજે એ સિરીઝનો અમે પ્રથમ એપિસોડ રેકોર્ડ કર્યો છે, જે થોડા દિવસોમાં તમારા સુધી 100% પહોંચી જશે. જો તમે મનોમંથન ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરીને રાખજો, જેનાથી એ સિરીઝના 4 એપિસોડ દર અઠવાડિયે દર ફ્રાઈડે 5 વાગે અપલોડ કરવામાં આવશે અને જેનાથી સમયસર એ તમારા સુધી પહોંચી જાય, જેનાથી શનિ રવિમાં જો તમે ફ્રી હો તો તમે જોઈ શકો, કારણ કે લગભગ કલાકથી 1.5 કલાકનો એક એપિસોડ રહેશે. તો તમારા મુજબ સમયની અનુકૂળતા રાખજો. અને કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા માટે? મેં જેટલા પણ ઇન્ટરવ્યૂઝ જોયા એમના, એક વસ્તુ મારા હૃદયને સ્પર્શ કરી ગઈ કે એક અનડિસ્પ્યુટેડ પર્સનાલિટી. એમ મારા માટે સરદાર એ જ છે કે જેના વિશે કોઈ ખરાબ ના બોલે, ચાહે કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય, ચાહે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ કેમ ના હોય, ચાહે કોઈ પણ વિચારધારાનો વ્યક્તિ કેમ ના હોય, ચાહે લેફ્ટિસ્ટ હોય, ચાહે રાઇટિસ્ટ હોય, બીજા પક્ષના માણસો કેમ ના હોય, દરેક વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સારું જ બોલે. અને આ ક્યુરિયોસિટી મને વર્ષોથી હતી કે શું કારણ આનું એમ. અને આજે જ્યારે પહેલો એપિસોડ રેકોર્ડ કર્યો છે ત્યારે એ આભાસ તો થવા લાગે છે કે શું કારણ છે એનું. બહુ રસપ્રદ એપિસોડ રહ્યો. પહેલા એપિસોડમાં હું તમને જો થોડું બ્રીફ આપું તો અમે એમના જન્મથી લઈને શરૂઆત કરી છે. લંડન જઈને જે બેરિસ્ટર બન્યા, એમને એના પહેલાં પોતાના કુટુંબમાં જ જે બલિદાનો આપ્યા અને એમના જીવનની એ રીતે શરૂઆત એમને કરી, એની પણ ચર્ચા કરી. પછી ગાંધીજી સાથે જે એમની મુલાકાત થઈ અને ગાંધીજીએ જે એમનું મન મોહી લીધું અને એમને સત્યાગ્રહ તરફ વાળ્યા, એ કિસ્સાની વાત કરી છે. બારડોલી સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ વિશે વાત કરી છે. ડિટેલમાં વાત થઈ છે. લગભગ 1 કલાક ને 15 મિનિટ કે 20 મિનિટનો એપિસોડ રહ્યો છે. અને છેલ્લે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ જ્યારે રહ્યા અને કેવી રીતે એમને સફળતાપૂર્વક એમની યોજનાઓને એમના કામને આગળ વધાર્યું, એટલી આજે વાત કરી આપણે. અને ભવિષ્યમાં બીજા એપિસોડ્સ રેકોર્ડ કરવાના છે. જેમ મેં તમને કીધું કે 4 એપિસોડ ટોટલ રહેશે. તો થોડોક સમય તમારા જીવનમાંથી કાઢીને સરદારને સાંભળજો, સરદારને માણજો અને સરદારને એક અંજલિ આપજો તમારા તરફથી. બીજું તો આપણે શું કરી શકીએ? આઝાદ તો થઈ જ ચૂક્યા છે, એટલે હવે આઝાદીમાં તો પોતાનો ભાગ આપી ના શકીએ, પણ આઝાદીના કિસ્સા તો સાંભળી જ શકીએ ને. તો બસ એ જ કિસ્સાઓ તમારા સમક્ષ રજૂ કરવા માટે આ સિરીઝની નિર્માણ કરવાની વાત સૂઝી હતી. અને એક બીજી રિક્વેસ્ટ છે તમને કે આ ચેનલ પર અમે પહેલાં પણ પાટીદાર ઇતિહાસ કરીને એક આખી સિરીઝ બનાવી હતી 4 એપિસોડની. અને ભવિષ્યમાં અમે ચારણી ઇતિહાસ, ચારણી સાહિત્ય ઉપર બીજી સિરીઝ અપલોડ કરવા જઈ રહ્યા છે. અને એ પણ 4 થી 5 એપિસોડની હશે. તો અમારી એવી ઈચ્છા છે કે ગુજરાતની અને ભારતની જેટલી પણ અલગ અલગ જ્ઞાતિઓ છે, એ બધી જ્ઞાતિઓમાંથી અમને જો એકાદો કોઈ સારો વક્તા મળી જાય, તમારા સંપર્કથી જો કોઈ હોય તો બધી જ્ઞાતિઓનો જે ઇતિહાસ છે, એમની જે કલા છે, એમની જે કહાનીઓ રહી ગઈ છે કહેવાની, એ બધી આપણે સાંભળીએ બેસીને. અને બધી અલગ અલગ જ્ઞાતિઓની અલગ અલગ સિરીઝ બહાર પડે, એવી મારી ઈચ્છા છે. તો જો તમે એવા વક્તા હોય કે પછી તમારા સંપર્કમાં જો એવા કોઈ વક્તા હોય તો ચોક્કસથી અમારા સુધી એમની કોન્ટેક્ટ ડિટેલ્સ પહોંચાડજો. અમારો
ઈમેલ આઈડી બધા જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર છે, યુટ્યુબ પર પણ છે. અને તમે ચાહો તો સોશિયલ મીડિયા ઉપર અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. અમે ચોક્કસથી એમાં રિવર્ટ બેક કરીશું. તો બસ આ જ વાત તમારા સુધી શેર કરવા માટે આવ્યો હતો. અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું અત્યાર સુધી તો ચોક્કસથી કરજો, કારણ કે તમારા માટે એ ખાલી એક બટન માત્ર છે, પણ અમારા માટે એ આશીર્વાદ સ્વરૂપી છે. એનાથી અમને ઘણું પ્રોત્સાહન મળતું હોય છે. તો ખૂબ ખૂબ આભાર મને આટલી ઘડી સાંભળવા માટે. અને સારા સારા વક્તાઓને સાંભળતા રહેજો, શીખતા રહેજો, શીખવાડતા રહેજો. ખૂબ ખૂબ આભાર.